હિન્દુ સંઘના નેતાઓની હત્યાનો કાવતરું કરનાર મૌલવીને સુરતના કઠોર ખાતેથી ઝડપી પાડ્યો હતો। ખાસ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે પહોંચી છે, તેના કઠોર ખાતેના સ્વાગત રેસિડેન્સી તેના ઘરે પહોંચી છે। પોલીસની 5 કરતાં વધુ ગાડીઓ આરોપીને લઈને પહોંચી છે, કારણ કે આરોપી જે પ્રકારે યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને સાથે સાથે કહી શકાય કે પોતાની યુટ્યુબ ચેનલ ઉપર મોપ કરેલા ફોટા સાથે જે પ્રકારે ભડકાઉ ભાષણ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરતો હતો। જો કે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની લાંબા સમયથી તેના પર નજર હતી અને આખરે પોલીસે ઝડપી પાડ્યા બાદ ગઈકાલે વધુ તપાસ માટે સુરતની કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। જો કે કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા છે। રિમાન્ડના પહેલા જ દિવસે આરોપીને તેના ઘરે સ્વાગત રેસિડેન્સી ખાતે પોલીસ લઈને પહોંચી છે અને કહી શકાય કે તપાસનો ધમધમાટ હવે શરૂ થયો છે। ખાસ કરીને પકડાયેલા મૌલવીના જે રીતે નેપાળ અને પાકિસ્તાન કનેક્શન સામે આવ્યા હતા તેને લઈને પોલીસે આ મામલે કડક કાર્યવાહી શરૂ કરી હતી, કારણ કે 2 થી 3 હિન્દુ સંગઠન નેતાઓની હત્યા માટે 1 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી। સાથે સાથે કહી શકાય કે અન્ય દેશોના જે સિમ કાર્ડ છે તે વાપરતો હતો અને જે પ્રકારે તેની પાસેથી સાહિત્ય મળી આવ્યું હતું તેને લઈને હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે મૌલવીને સોહિલ નામના મૌલવી છે તેને લઈને સુરતની ક્રાઇમ બ્રાન્ચ ટીમ પહોંચી છે। અત્યારે તેના ઘરે સ્વાગત રેસિડેન્સી વિભાગ B1 નામના બિલ્ડિંગમાં આ મૌલવી રહેતો હતો। પોલીસ તેને લઈને હાલ પહોંચી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે અને કહી શકાય છે કે કયા પ્રકારની તપાસમાં વિગતો સામે આવે છે। ખાસ કરીને જે પ્રકારે આ તપાસ હતી, તપાસને લઈને પોલીસની મોટી ટીમ અહીંયા પહોંચી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે તપાસ દરમિયાન સામે શું આવે છે। જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરત પોલીસ સાથે સુરત ગ્રામ્ય પોલીસ પણ હવે તપાસમાં જોડાઈ છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કઠોળ। हिंदू सनातन संघना राष्ट्रीय अध्यक्ष तथा अन्य हिंदू नेताओने धमकी आपनारा मौलवीने क्राइम ब्रांचे दबोची लीधो छे। क्राइम ब्रांचने मळेली बातमीना आधारे मौलवी झड़पी पाडवामां આવ્યો છે। आरोपीनी तपासमां तेणे मोटा खुलासा कर्या हता। मौलवीना निशाना पर राजासिंह અને નુપુર શર્મા પણ હતા। આરોપી ટાર્ગેટના નામનો અલગ અલગ કોડ રાખતો હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે મૌલવીનું આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાનો પણ ખુલાસો થયો છે। પાકિસ્તાન, નેપાળ, વિયેતનામ, ઇન્ડોનેશિયા તથા કઝાકિસ્તાનના નંબરો મળી આવ્યા છે। સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આરોપી જેના નામ આપણા મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે, એના મૌલવી છે મૌલવી સોહેલ અબુબકર ટિમોલ, જેના ઉંમર 27 વર્ષ છે। એના ડિટેન કર્યા। એક બાતમી હતી કે કોઈ એન્ટી નેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે। એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ, જેમાં ખાસ કરીને આ આરોપી પાકિસ્તાનના નંબરો સાથે, ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોઈએ। ક્રાઇમ બ્રાન્ચને મળેલી પ્રાથમિક જાણકારી પ્રમાણે મહેમદ સોહેલ સુરત જિલ્લાના કઠોર ગામમાં આવેલ મદ્રેસામાં હાફિઝ અને આલિમ બનેલ છે। કઠોર અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન ચલાવે છે, તેમજ લસકાણા ડાયમંડ નગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે।